Namaskar and welcome. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1. સો યુનિટ 3 આયોજન પ્લાનિંગમાં આપણે આયોજનનો અર્થ અને વ્યાખ્યા, આયોજનના લક્ષણો, આયોજનની પ્રક્રિયા, આયોજનની ફાયદા અને મર્યાદાઓ, પછી વ્યૂહરચના ઘડતરની વ્યાખ્યા, લક્ષણો, પ્રક્રિયા, SWOT એનાલિસિસ, ત્યારબાદ નીતિઓ વિશેનો ટોપિક, નીતિ ઘડતર, પોલિસી ફોર્મ્યુલેશન, આ બધા વિશે ચર્ચા કર્યા પછી આ સેશનમાં આપણે કોર્પોરેટ આયોજન, નિગમન આયોજન કે કોર્પોરેટ પ્લાનિંગ વિશે વાત કરવાના છીએ. તો આપણે સેકન્ડ યુનિટ ડિસ્કસ કર્યું સંચાલન વિશે, થર્ડ યુનિટ ડિસ્કસ કરી રહ્યા છીએ આયોજન વિશે, પ્લાનિંગ વિશે. તો આમાં આપણે જે કોઈ બાબતોની વાત કરી એ એક પેઢીના જે અલગ અલગ વિભાગો હોય એને સ્પષ્ટતી વાત હતી કે કોઈ એક વિભાગમાં શું કરવાનું હોય એને લગતી વાત હતી. આપણે એક ટોપિક ડિસ્કસ કર્યો આગલા યુનિટમાં, લાસ્ટ ટોપિક એ બજાર સંચાલન, કર્મચારી સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે હતો. તો એ જે બધી કામગીરીઓ હતી એ બધી જે આપણે ચર્ચા કરી એ માઇક્રો લેવલની હતી. હવે આ જે નિગમન પ્લાનિંગ છે, કોર્પોરેટ પ્લાનિંગ કે નિગમન આયોજન કે કોર્પોરેટ આયોજન છે, એ મેક્રો લેવલે પ્લાનિંગની વાત છે. કોર્પોરેટ આયોજન છે એમાં એ ધંધાકીય એકમને એક વિશાળ એકમ કે નિગમ સ્વરૂપે જોવામાં આવે છે, નહીં કે જુદા જુદા વિભાગો તરીકે કે જુદા જુદા વિભાગોના ગઠબંધન તરીકે. આપણે અત્યાર સુધી જે વાત કરી અલગ અલગ વિભાગને લાગુ પડે એ બધી ચર્ચાઓ હતી જે કોઈ પોઈન્ટ ડિસ્કસ કર્યા એમાં. બટ કોર્પોરેટ પ્લાનિંગ જે છે એમાં જે છે એ એક આખા વિશાળ એકમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખીને નહીં. ડૉક્ટર પીટર એફ ડ્રકર કોર્પોરેટ નિગમનના આયોજનનો ખ્યાલ સ્પષ્ટ કરતા કહે છે કે સાહસિક નિર્ણયોની સતત પ્રક્રિયા, પદ્ધતિસરના ભાવિ આધારણના પ્રાપ્ત જ્ઞાન અને પદ્ધતિસરની વ્યવસ્થાતંત્રીય પ્રક્રિયામાં આ નિર્ણયોને અમલી બનાવવી, નિર્ણયોને પરિણામ સાથે માપી અપેક્ષા મુજબ ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે નહીં એ અંગેની વ્યવસ્થાતંત્રીય માહિતીસભર પ્રક્રિયા. એટલે સિમ્પલ મિનિંગમાં જો વાત કરીએ તો જે કોઈ સાહસિક નિર્ણયોની પ્રક્રિયા થઈ છે એના બાબતે જે કોઈ આધાર લેવામાં આવ્યા છે નિર્ણયકરણ કરવા માટે, અને એ નિર્ણયને અમલમાં મૂકી અને જે પરિણામ મેળવવામાં આવ્યા એ પરિણામ ધાર્યા મુજબના હતા કે નહીં એ બધું આમાં સમાવિષ્ટ થાય છે. હવે કોર્પોરેટ આયોજન અપનાવવા પાછળના જો કારણોની વાત કરીએ તો સંચાલનમાં એક તો અસરકારક બદલાવ લાવવા માટે, એકમના સંસાધનોની તર્કસંગત ફાળવણી કરવા માટે, સંકલનમાં સુધારણા કરી ટેકનોલોજીકલ પરિવર્તનોનો સામનો કરવા માટે અને સંચાલનની નફાકારકતા અને વિકાસના દરની વૃદ્ધિ કરવા માટે આ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવે છે. પરિવર્તન જરૂરી છે, અપડેટ થવું જરૂરી છે, એટલે સંચાલનને અપડેટ કરવા માટે કોર્પોરેટ પ્લાનિંગ કરવામાં આવે છે. પછી એકમના સાધનોની ફાળવણી પણ એટલી જ અગત્યની છે. અગર એકમના સાધનો યોગ્ય રીતે ફાળવાયેલા નહીં હોય, સપોઝ કે સાધનોમાં યંત્રો પણ આવે, કર્મચારીઓ પણ આવે, નાણાકીય સાધનો પણ આવે. હવે આપણે ધારી લઈએ કર્મચારીઓનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કર્મચારીઓ કોઈ અમુક ડિપાર્ટમેન્ટમાં એવું કામ હોય કે જ્યાં વધારે કર્મચારીઓની જરૂર હોય, અમુક કામ એવું હોય કે જ્યાં ઓછા કર્મચારીઓની જરૂર હોય. તો એ ફાળવણી તર્કસંગત થવી જોઈએ. એવું નહીં કે કર્મચારીઓને આપણે બધા જ વિભાગમાં એક સરખા વહેંચી દઈએ, તો એ વસ્તુ યોગ્ય નથી. કયા કામમાં કેટલા કર્મચારીની જરૂર રહેશે એ ધ્યાનમાં રાખી અને કર્મચારી સાધન સંસાધન જે છે એકમનું એની તર્કસંગત ફાળવણી પણ એટલી જ જરૂરી છે. પછી ટેકનોલોજીકલ પરિવર્તન જે આવતા હોય એ પણ એનો સામનો કરવો પણ એટલો જ જરૂરી છે. એના માટે પણ કોર્પોરેટ પ્લાનિંગ કરવામાં આવે છે અને એકંદરે એકમની સંચાલનની નફાકારકતા અને વિકાસના દરની વૃદ્ધિ માટે કોર્પોરેટ પ્લાનિંગ જરૂરી છે. નફાકારકતા એટલે પેઢીની નફો કમાવવાની શક્તિ, અને વિકાસનો દર આ વસ્તુ તમે ઇકોનોમિક્સમાં ભણો જ છો.
તો આના કારણોસર એકમમાં જે છે એ કોર્પોરેટ પ્લાનિંગ થવું જરૂરી છે. આ લાંબા ગાળાની આયોજન પદ્ધતિ છે. કોર્પોરેટ આયોજનને સામાજિક અને રાજકીય બદલાવ સાથે પણ સીધો સંબંધ છે. સામાજિક હેતુઓ સંતોષવાની જરૂરિયાત વર્તમાન સમયમાં અગત્યની ગણાય છે અને અમુકવાર કોર્પોરેટ આયોજન આધારિત સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણના હેતુઓ એકમના સંચાલનને અનુકૂળ ન હોય ત્યારે સમગ્ર સંચાલન પ્રક્રિયામાં કોર્પોરેટ આયોજનની જરૂરિયાત મુજબ પરિવર્તનો પણ કરવાના રહે છે. કોર્પોરેટ આયોજનનો દૃષ્ટિકોણ પદ્ધતિસરના એકમના વ્યવસ્થાતંત્રીય માળખામાં અપનાવી શકાય અને લાંબા ગાળાના આયોજન સાથે સંબંધિત હોય છે, જેના પરિણામે દેશના અર્થતંત્રની સ્થિતિ, કંપનીનું બજારમાં સ્થાન, કંપનીનું માળખું આનું પણ વિશ્લેષણ કરવું જરૂરી છે. કોર્પોરેટ પ્લાનિંગ કરવામાં આવતું હોય ત્યારે એની સાથે સાથે કોર્પોરેશન કે કોર્પોરેટ કંપની જ્યાં સ્થાપિત છે એવું અર્થતંત્ર, એની સ્થિતિ, કંપનીનું બજારમાં શું સ્થાન છે અને કંપનીનું માળખું કેવું છે એનું પણ વિશ્લેષણ કરી અને એના મુજબ એનું પ્લાનિંગ જે છે એ થવું જોઈએ. જે માટે કામગીરીનું મૂલ્યાંકન સમકક્ષ હરીફોના પરિણામો સાથે સરખામણી કરી રાજકીય, સામાજિક, પર્યાવરણનું વિશ્લેષણ અને એના દ્વારા પરિવર્તનોની નોંધ કરી શકાય. કોર્પોરેટ આયોજન માટે એકમના કાર્યવિસ્તારો અને પ્રશ્નોની પણ વિચારણા જરૂરી છે. એકમ જે છે એમાં એનો કાર્યવિસ્તાર કયા કયા કાર્યો એકમ દ્વારા કરવામાં આવે છે, એકમની સામે ચેલેન્જીસ, પડકારો કયા છે એનું પણ અહીંયા જે છે એ મૂલ્યાંકન કરી અને એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવે છે. માર્કેટિંગ મિક્સ હોય, વસ્તુની બજાર કિંમત હોય, કંપનીની નીતિ હોય, બજારમાં હિસ્સો હોય, વસ્તુની ગુણવત્તા હોય વગેરે જેવા વેચાણ અને બજારલક્ષી કાર્યોનું વિશ્લેષણ પણ જરૂરી છે. કોર્પોરેટ આયોજન જુદા જુદા કાર્યોનું વિશ્લેષણ કરી અને જરૂરી પરિસ્થિતિની માહિતી મેળવી વિભાગવાર કાર્યો અનુસાર યોજનાઓ તૈયાર કરી અને એકમને મુખ્ય યોજના સાથે જોડી અને કોર્પોરેટ પ્લાનિંગ જે છે કરવામાં આવે છે. પ્રોફેસર ઇગોર એન્સોફ જે છે એમણે કોર્પોરેટ આયોજનને સીધા જ વ્યૂહાત્મક સંચાલન સંબંધિત ગણે છે. એટલે કે કોર્પોરેટ આયોજનની વ્યૂહરચનાઓ સંકલિત થઈ સમગ્ર એકમની કામગીરીની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં SWOT એનાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. SWOT એનાલિસિસ વિશે આપણે અગાઉ પણ વાત કરી કે જેમાં એકમની તાકાતનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એકમની નબળાઈઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે, એકમની સામે પ્રાપ્ત તકોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને એકમની સામે કયા કયા ચેલેન્જીસ અત્યારે છે અને ફ્યુચરમાં આવી શકે છે, ભયસ્થાનો કયા છે એનું પણ જે છે એ આધાર લેવામાં આવે છે કે એને ધ્યાનમાં રાખવામાં આવે છે અને વ્યૂહરચના ઘડતી વખતે સમતોલ વિભાગીકરણ, વિશિષ્ટીકરણ, પરિવર્તન, એનું એકમને અનુરૂપ એકરૂપ માળખું પણ તૈયાર થવું જોઈએ. કોર્પોરેટ આયોજન એ સંચાલનનું એક સાધન છે જે નિર્ધારિત હેતુ સિદ્ધ કરવા માટે ધંધાકીય સાહસને માર્ગદર્શન પૂરું પાડે છે અને તે લાંબા ગાળાના આયોજન અને હેતુ આધારિત સંચાલનમાંથી વિકાસ પામ્યું છે. તો અહીંયા જે છે એ આ આપણો કોર્પોરેટ પ્લાનિંગ નિગમન આયોજનનો પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.